પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના કેટલાક મંત્રીઓ શપથ લઈ શકે છે। અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક તરફ શપથ લેશે અને તેની સાથે ગુજરાતમાંથી અનેક સાંસદો હોઈ શકે છે। રાજ્યસભાના જ સાંસદો નહીં, આ વખતે જે લોકસભા લડ્યા અને તેઓ જે ચૂંટાઈને આવ્યા છે તેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। સૌથી પહેલું અને મોટું નામ જેની સૌ કોઈ આશા અપેક્ષા સાથે હતું તે છે સી.આર. પાટીલનું નામ। જે જાણકારી હાથમાં મળી છે, સી.આર. પાટીલને ફોન આવ્યો છે, તેઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે। તેઓ પણ મંત્રી તરીકેના શપથ લેશે। સી.આર. પાટીલને સૌ કોઈ ઓળખે છે, તેમના પરિચયની જરૂર તે માટે પણ નથી, કારણ કે વિધાનસભામાંથી તેઓ જે પરિણામ લઈને આવ્યા તેને લઈને તેઓની સામે એક મોટી ઇમેજ ઊભી થઈ ગઈ હતી। સાથે જ તેઓને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું પ્રદેશ પ્રમુખ તરીકે લોકસભા ચૂંટણીને લઈને, અને લોકસભામાં પણ એક બેઠકને છોડી બાકીની 25 બેઠકો પર ખૂબ જ સારા માર્જિન સાથે જીત મેળવી, જેનો શ્રેય પણ તેઓને આપવામાં આવી રહ્યો છે। વધુ એક જાણકારી એ પણ છે કે સી.આર. પાટીલ જે એટલા સમયથી મોટા માર્જિન સાથે જીતીને આવી રહ્યા છે, તેઓ મંત્રીમંડળમાં સામેલ નથી થઈ શક્યા આજ સુધી। તો મોદી 3 ગવર્નમેન્ટ જે શરૂ થવા જઈ રહી છે, આ જે 3.0 ની વાત કરી રહ્યા છે, તેમાં સી.આર. પાટીલને ફોન આવ્યો અને તેઓ મંત્રી પદના શપથ લઈ શકે છે। ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે એસ જયશંકરનું નામ 100% માનવામાં આવી રહ્યું છે। જેપી નડ્ડાના નામની ચર્ચાઓ ચાલી રહી છે। જેપી નડ્ડા પણ ગુજરાતથી જ રાજ્યસભાના સાંસદ છે, જેઓને પણ કેબિનેટની અંદર અથવા તો રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનું સ્થાન તેઓને પણ મળી શકે છે। વધુ એક મહત્વનું નામ મનસુખ માંડવિયા, ડોક્ટર મનસુખ માંડવિયાનું નામ કે જેઓ હેલ્થ મિનિસ્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તેઓ પણ એક વખત હોઈ શકે છે આ વખતે ફરી એક વખત મોદીના મંત્રીમંડળમાં। ન ફક્ત આ 4 નામ કે જેમાંથી 2 રાજ્યસભાના અને 2 લોકસભાના, પરંતુ વધુ એક નામ મહિલા સાંસદનું હોઈ શકે છે। દર્શનાબેન જરદોશ કે જેઓ આ વખતે ચૂંટણી નથી લડ્યા અને તેઓને રેલ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી હતી રાજ્ય કક્ષાના, તેમના બદલે જે જાણકારી મળી રહી છે પૂનમ માડમ કે જેઓ લાંબા સમયથી મોટા માર્જિનથી જીતીને આવ્યા છે, આ વખતે ક્ષત્રિય ફેક્ટર રહ્યું છતાં પણ પૂનમબેને મોટા માર્જિન સાથે જીત મેળવી છે। જામનગરથી અનેક સમસ્યાઓ પણ આપણે જોઈ હતી કે જેમાં ભાજપની અંદર ડખા થયા હોવાની પણ વાત આવી હતી, એ તમામની વચ્ચે પૂનમ માડમ મોટા માર્જિન સાથે જીતીને આવ્યા છે। તો એક મહિલા સાંસદ ગુજરાતમાંથી હોઈ શકે છે મંત્રીમંડળમાં। વધુ એક મહત્વની જાણકારી રૂપાલાને લઈને પણ મળી રહી છે। રૂપાલાની વાત કરીએ તે પહેલા જે જાણકારી છે દેવસિંહને લઈને, દેવસિંહનું પત્તું કપાઈ શકે છે। દેવસિંહને આ વખતે ફરી એક વખત મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા નહિવત માનવામાં આવી રહી છે। દેવસિંહના નામ ઉપર આપ સમજીને ચાલો કે 0%, 0% ચાન્સીસ છે કે તેઓને ફરી એક વખત મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે। હવે વાત કરીએ રૂપાલાની કે રૂપાલા કે જેઓ ક્ષત્રિય આંદોલનને કારણે ચર્ચામાં આવ્યા હતા, શક્યતાઓ 2 છે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કે રૂપાલાને ક્યાં તો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે ને જો મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવતું તો સંગઠનમાં મહત્વની ભૂમિકામાં રૂપાલા જોવા મળી શકે છે। આ તમામ અપડેટ જે હાલમાં મળી રહી છે તે પ્રમાણે સી.આર. પાટીલ મંત્રી પદ માટેના શપથ લઈ શકે છે। ડોક્ટર મનસુખ માંડવિયા વધુ એક એવા લોકસભાના નેતા કે જેઓ ચૂંટણી લડીને આવ્યા, પોરબંદરથી મોટા માર્જિનથી જીત્યા, જેઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે, જેઓને ફોન આવી ચૂક્યા છે। આ બંને એવા નામ છે કે જેઓને મંત્રી પદ માટેના ફોન આવી ચૂક્યા છે કે આપ આજે સાંજે શપથ લઈ રહ્યા છો, આપે આ ફોન કરીને કન્ફર્મ કરવામાં આવ્યું છે। સાથે રાજ્યસભામાંથી ડોક્ટર એસ જયશંકરનું નામ જે ગુજરાતના જ રાજ્યસભાના સાંસદ છે, તેઓને સ્થાન મળી શકે છે। જેપી નડ્ડાના નામની ચર્ચા ચાલી રહી છે। સૌથી વધારે મહત્વનું નામ જે માનવામાં આવી રહ્યું છે મહિલા સાંસદ ગુજરાતના પૂનમબેન માડમ કે જેઓને પણ ફરી એક વખત મંત્રીમંડળમાં સ્થાન આપવાના પ્રયાસ કરવામાં આવી શકે છે। આ પહેલા પ્રયાસ થયા હતા પરંતુ તેઓને ત્યારે સ્થાન નહોતું મળ્યું, પરંતુ આ વખતે જે જાણકારી છે તે પ્રમાણે પૂનમ માડમને સ્થાન આપવામાં આવી શકે છે। અને પરસોત્તમ રૂપાલા ઉપર હજી પણ શંકાની સોય અટકેલી છે, ખૂબ જ નજીકના માનવામાં આવે છે નરેન્દ્ર મોદીના, પરંતુ શું ક્ષત્રિય આંદોલન તેઓને નડી શકે છે અથવા તો તેમના માટે સંગઠનમાં કોઈ બીજી જવાબદારી વિચારીને રાખવામાં આવી છે? એક સવાલ એ પણ છે કે સી.આર. પાટીલનું પ્રદેશ પ્રમુખ તરીકેનું એક્સટેન્શન પણ પૂર્ણ થઈ રહ્યું છે અને સ્વાભાવિક રીતે જ્યારે તેઓ જઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રાલયની અંદર, તો અહીંયા આગળ બીજા એક કોઈ નેતા કે જે મજબૂત વર્ગ ધરાવતા હોય તેઓને પણ પ્રદેશ પ્રમુખ તરીકે બનાવવાની જે તજવીજ છે તે શરૂ થઈ ચૂકી છે। હવે સૌથી વધારે મહત્વની વાત જે જાણવા મળી રહી છે તે પ્રમાણે આટલા સાંસદ ગુજરાતના જે છે તે મંત્રીમંડળમાં હોઈ શકે છે, પ્રતિનિધિત્વ ગુજરાતનું કરી શકે છે, અને સૌથી વધારે મહત્વની વાત આ તમામ નામ જે મેં આપને જણાવ્યા છે એ તમામ નામ નરેન્દ્ર મોદીને ખૂબ જ નજીકના માનવામાં આવી રહ્યા છે કે જેના પર નરેન્દ્ર મોદી આંખ બંધ કરીને પણ વિશ્વાસ કરે તેવી વાત છે। અને સૌથી મહત્વનું નામ ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અમિત શાહ કે જેઓને ફરી એક વખત ગૃહમંત્રી તરીકે આપ જોઈ શકો છો। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે
તેમની પાસે રહેલા બંને મંત્રાલય, ભૂતકાળમાં ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલય, તેમની પાસે જ રહેશે. તેમાં કોઈ બદલાવ નહીં કરવામાં આવે. તેઓ પણ પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા હતા, તેઓ સાથે પણ વાતચીત થઈ હોવાની જાણકારી છે. પરંતુ જે બે મહત્વના મંત્રાલયો છે, સહકાર અને ગૃહ મંત્રાલય, તે ફરી એક વખત અમિત શાહ પાસે જ રહેશે. તેમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે. અમિત શાહ વધુ એક ગુજરાતના લોકસભાના સાંસદ કે જેઓ ગાંધીનગરથી ખૂબ જ મોટા માર્જિનથી જીતીને આવ્યા છે, તેઓને ફરી એક વખત મોદી કેબિનેટની અંદર સ્થાન મળી શકે છે. તો ગુજરાતના આ તમામ નામ છે કે જેઓને મોદી મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે.